Hello students. In the previous lecture we already discussed about the social problems and its types and poverty. So today we will see the housing. Housing means a building where people live. It means housing is the physical structure which provide protection against storm, lightning, snowfall and raining etc. There are housing standard in each countries. These housing standard vary from area to area or country to country due to certain factors such as culture, tradition and climate etc. Housing standard depend upon certain other factors such as income of family, size of family, their living standard and education of the individual or family. According to Family Health Survey 2001 carried out by Indian government found that only 19% rural live in pakka houses while remaining are living in semi-pakka kacha house with mud walls and thatch roofs. મીન્સ કે હાઉસિંગ મીન્સ કે એવી બિલ્ડિંગ કે જ્યાં માણસો રહે છે કે જેનું ફિઝિકલ સ્ટ્રક્ચર એ સ્ટોર્મ છે, સ્નોફોલ છે, રેનિંગ છે, આ બધી વસ્તુ સામે પ્રોટેક્શન આપે છે. હાઉસિંગ જે છે એ એરિયા ટુ એરિયા, કન્ટ્રી ટુ કન્ટ્રી અને તેના કલ્ચર, ટ્રેડિશન અને ક્લાઇમેટ મુજબ હોય છે. હાઉસિંગ સ્ટાન્ડર્ડ એ ફેમિલી ઇન્કમ છે, ફેમિલી સાઇઝ છે, તેના લિવિંગ સ્ટાન્ડર્ડ અને એજ્યુકેશન દ્વારા નક્કી કરવામાં આવે છે. 2001 મીન્સ કે 2001ના હેલ્થ સર્વે મુજબ 19% લોકો એ રૂરલ એરિયામાં પાકા મકાનોમાં રહે છે, જ્યારે બીજા એ સેમી પક્કામાં રહે છે અથવા તો કાચા મકાનો કે જે માટીની દિવાલોથી બનેલા હોય છે તેમાં રહે છે. Health problem arise out due to inadequate or poor housing. These problems can be controlled by good ventilation and light, damp-proof buildings, proper exhaust system, properly planned, design and building to be constructed in appropriate size. Means કે પુઅર હાઉસિંગના લીધે અમુક હેલ્થ પ્રોબ્લેમ પણ સર્જાય છે. આ પ્રોબ્લેમ્સ એ મકાનના સારા વેન્ટિલેશન, સારી બિલ્ડિંગ, પ્રોપર પ્લાનિંગ, ડિઝાઇન અને પ્રોપર કન્સ્ટ્રક્શનની સાઇઝ પરથી સોલ્વ કરી શકાય છે. મીન્સ કે સારું હાઉસિંગ અથવા તો રહેઠાણ સારી જગ્યાએ હોય કે જ્યાં રોગ થવાના ચાન્સીસ બહુ ઓછા હોય એવી જગ્યાએ રાખવું જોઈએ, અથવા તો તમારા હાઉસિંગ એટલે કે રહેઠાણની આજુબાજુ સ્વચ્છતા રાખવી જોઈએ. તો આ હતું હાઉસિંગ એટલે કે રહેઠાણ. નેક્સ્ટ વિલ સી ધ ઇલિટરસી મીન્સ કે નિરક્ષરતા અથવા તો અભણ કે જે લોકો ભણેલા નથી તે. તો અકોર્ડિંગ ટુ 2001 સેન્સિસ literacy rate on India in 65.38 only. India has faced a number of social problems. The most important among them is illiteracy. Illiteracy means the inability to read and write. Illiteracy leads to the problem of child labor, female infanticide and growth of population. Illiterate person because of ignorance loses an opportunity to know about various welfare schemes of governments. This illiteracy is hurdle in the progress and prosperity of a nation. So it can be said that literacy rate in education among people in the century determines the development of nation. There is need to take serious steps to reduce the illiteracy ratio rate. Means કે 2001 મુજબ ભારતમાં સાક્ષરતા દર એટલે કે લિટરસી લેવલ અથવા તો લિટરસી રેટ એ કેટલો હતો? 65.38 હતો. ભારત જે છે એ ઘણી બધી સોશિયલ પ્રોબ્લેમ્સને ફેસ કરે છે, જેમાંનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઇલિટરસી મીન્સ કે નિરક્ષરતા છે. ઇલિટરસી મીન્સ કે અભણ કે જે વ્યક્તિ લખી કે વાંચી શકતો નથી. ઇલિટરસીના લીધે ચાઇલ્ડ લેબર એટલે કે બાળમજૂરી, ફિમેલ ઇન્ફેન્ટિસાઇડ મીન્સ કે સ્ત્રી ભ્રૂણ હત્યા અને ગ્રોથ ઓફ પોપ્યુલેશન મીન્સ કે વસ્તી વધારો થાય છે. ઇલિટરસીના લીધે માણસ એ અમુક ગવર્મેન્ટ સ્કીમ છે અથવા તો ગવર્મેન્ટ પ્રોગ્રામ છે તેના વિશે અજાણ રહે છે અથવા તો ઇગ્નોર કરે છે, જેના લીધે તે સ્કીમ અથવા તો પ્રોગ્રામનો ફાયદો મેળવી શકતો નથી. રાષ્ટ્રના વિકાસ અથવા તો ડેવલપમેન્ટ માટે એજ્યુકેશન એ ખૂબ જ જરૂરી છે અને તેના માટે આપણે જરૂરી એવા પગલાં લેવાની જરૂર છે. નેક્સ્ટ છે કોઝિસ ઓફ ઇલિટરસી મીન્સ કે ઇલિટરસીના અમુક કારણો આપેલા છે. એમાં ફર્સ્ટ છે પોવર્ટી, તો કે ગરીબીના લીધે પણ માણસ ભણી શકતો નથી, સારું એજ્યુકેશન મેળવી શકતો નથી. નેક્સ્ટ છે અનએમ્પ્લોયમેન્ટ, તો કે અનએમ્પ્લોયમેન્ટના લીધે પણ ફેમિલી મેમ્બર જે છે એ એક જ માણસ ઉપર
એનું ઘર ચાલતું હોય અથવા તો ઇન્કમ ઓછી હોય તો તેના લીધે એ બાળકોને સારું એજ્યુકેશન પ્રોવાઈડ કરી શકતો નથી. ધ નેક્સ્ટ ઇઝ અનઅવેરનેસ અબાઉટ મીન્સ ઓફ એજ્યુકેશન. મીન્સ કે અમુક માણસોને એજ્યુકેશનની વેલ્યુની ખબર જ નથી અને તેનું મહત્ત્વ શું છે એ પણ ખબર નથી, તો જેના લીધે ઇલિટરસી સર્જાય છે. ધ નેક્સ્ટ વિલ સી પ્રોસ્ટિટ્યુશન. પ્રોસ્ટિટ્યુશન એટલે કે વેશ્યાવૃત્તિ. Prostitution in India is a serious social problem. Prostitution is due to poverty, unemployment, lack of proper reintegration services, lack of options, stigma, and adverse social attitudes, family expectation and pressure, acclimation to lifestyle. Majority of people in India are sex workers due to lack of resources to support themselves or their children. As many choose this as a profession due to necessity, often after breakup of marriage or being disowned or thrown out of home by their family. Prostitution એ એક ઇન્ડિયાની અંદર એક સિરિયસ સોશિયલ પ્રોબ્લેમ છે. પ્રોસ્ટિટ્યુશન એ ગરીબી, અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગારી, લેક ઓફ રીઇન્ટિગ્રેશન સર્વિસ એટલે કે જીવન જરૂરી વસ્તુઓનો અભાવ હોય ત્યારે, લેક ઓફ ઓપ્શન જ્યારે કોઈ બીજો કોઈ ઓપ્શન ના હોય ત્યારે પૈસા કમાવા માટેનો, સ્ટિગ્મા એન્ડ એડવર્સ સોશિયલ એટીટ્યુડ્સ મીન્સ કે સમાજ દ્વારા કોઈ કલંક લાગેલો હોય ત્યારે, ફેમિલી એક્સપેક્ટેશન અને પ્રેશર મીન્સ કે ફેમિલીની અમુક આશાઓ અને દબાણના લીધે, એક્લિમિનેશન ટુ લાઇફસ્ટાઇલ મીન્સ કે જીવનશૈલીને અનુરૂપ લાઈફ જીવવા માટે પ્રોસ્ટિટ્યુશન એટલે કે વેશ્યાવૃત્તિ થાય છે. ઇન્ડિયાની અંદર મોટાભાગના લોકો એટલે કે સેક્સ વર્કર એ પોતાની જીવન જરૂરિયાતની અથવા તો પોતાના જરૂરી એવા સ્ત્રોતના અભાવના લીધે પોતાની જાતને અથવા તો તેમના ચિલ્ડ્રનને પ્રોસ્ટિટ્યુશન એટલે કે વેશ્યાવૃત્તિ માટે સપોર્ટ કરે છે. ઘણા લોકો પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે પણ આ પ્રોફેશનને ચૂઝ કરતા હોય છે, જેમ કે જેની ફેમિલી વિખેરાઈ ગઈ હોય અથવા તો પોતાની ફેમિલીમાંથી કાઢી મૂકવામાં આવેલા હોય તે લોકો આ રસ્તો મીન્સ કે પ્રોસ્ટિટ્યુશન એટલે કે વેશ્યાવૃત્તિને અપનાવે છે. સો નેક્સ્ટ ટોપિક ઇઝ રાઇટ્સ ઓફ વુમન. મીન્સ કે વુમનના અમુક રાઇટ્સ આપેલા છે. વુમન ઇન ઇન્ડિયા હેવ બીન ગિવન સમ રાઇટ્સ થ્રુ લીગલ રિફોર્મ્સ. મીન્સ કે સ્ત્રીઓને અમુક લીગલ રાઇટ આપવામાં આવેલા છે. લો ફોર વુમન્સ મીન્સ કે સ્ત્રીઓ માટેના કાયદા. તો એમાં ફર્સ્ટ છે ધ સ્પેશિયલ મેરેજ એક્ટ 1954. તો તેની અંદર This act gives women equal rights for intercaste and interreligion and registered marriage. This act also fixed minimum age of marriage for girls at 18 years and boys at 21 years. Means કે આ સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર વુમન જે છે એને ઇન્ટરરિલિજન મીન્સ કે અલગ ઇન્ટરકાસ્ટ મીન્સ કે અલગ કાસ્ટમાં અલગ રીતિ રિવાજ પ્રમાણે મેરેજ કરી શકે છે, કે જેની અંદર ગર્લ્સ માટેની ઉંમર 18 વર્ષ હોય છે અને બોયઝ માટેની ઉંમર 21 વર્ષ હોય છે. ધ નેક્સ્ટ ઇઝ હિન્દુ મેરેજ એક્ટ 1955. તો કે ઇન ધીસ એક્ટ ધીસ પ્રિવેન્ટ્સ પોલીગેમી, પોલીએન્ડ્રી એન્ડ ચાઇલ્ડ મેરેજ એન્ડ ગિવ્સ ઇક્વલ રાઇટ્સ ટુ વુમન ટુ ડાયવોર્સ એન્ડ રીમેરી. મીન્સ કે હિન્દુ મેરેજ એક્ટની અંદર સ્ત્રી જે છે કે જેને બચાવવામાં આવે છે શેના માટે બચાવવામાં આવે છે તો કે પોલીગામી મીન્સ કે પોલીગામી કે જેમ કે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા કે પોલીગામી મેરેજ કોને કહેવાય તો કે જ્યારે એક પુરુષ જે છે એ એક કરતાં વધારે સ્ત્રી સાથે મેરેજ કરે ને પોલીગેમી કહેવામાં આવે છે. અને પોલીએન્ડ્રી મીન્સ કે એક સ્ત્રી જે છે એ એક કરતાં વધારે પુરુષ સાથે મેરેજ કરે અને પોલીએન્ડ્રી કહેવામાં આવે છે. તો સ્ત્રીઓને પોલીગામી, પોલીએન્ડ્રી અને ચાઇલ્ડ મેરેજ એક્ટ મીન્સ કે બાળ લગ્નથી બચાવવા માટે અને ઇક્વલ રાઇટ ટુ વુમન ટુ ડાયવોર્સ એન્ડ રીમેરી મીન્સ કે છૂટાછેડા આપ્યા બાદ પણ તે ફરી વખત મેરેજ કરી શકે તેના માટેનો આ લો છે અથવા તો કાયદો છે. ધ નેક્સ્ટ ઇઝ ઇન હિન્દુ સેસેશન એક્ટ 1956. મીન્સ કે આ એક્ટની અંદર ધીસ એક્ટ ગિવ્સ અ વુમન રાઇટ ઇન પેરેન્ટલ પ્રોપર્ટી. મીન્સ કે આ એક્ટની અંદર સ્ત્રી જે છે એને પોતાના પિતાની પ્રોપર્ટીમાં સરખો ભાગ આપવામાં આવે છે. ધ નેક્સ્ટ ઇઝ હિન્દુ અડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ 1956. મીન્સ કે ધીસ ગિવ્સ ચાઇલ્ડલેસ વુમન ધ રાઇટ ટુ અડોપ્ટ અ ચાઇલ્ડ એન્ડ ક્લેમ મેન્ટેનન્સ ફ્રોમ ધ હસબન્ડ ઇફ સી ઇઝ ડાયવોર્સ બાય હિમ. મીન્સ કે આ એક્ટની અંદર ચાઇલ્ડલેસ વુમન મીન્સ કે જે સ્ત્રીને બાળક નથી એ સ્ત્રી બાળકને અડોપ્ટ કરી શકે છે. કેવી કન્ડિશનમાં અડોપ્ટ કરે છે કે જ્યારે તેને
પોતાનો હસબન્ડ જે છે એ છૂટાછેડા આપી દીધેલા હોય છે ત્યારે. ધ નેક્સ્ટ ઇઝ કમિશન ઓફ સતી or Prevention Act 1987. This act prevents the practice sati and abatement or glorification of sati is also punishable. મીન્સ કે પહેલાંના જમાનામાં સતી પ્રથા હતી. મીન્સ કે જ્યારે પોતાનો હસબન્ડ એક્સપાયર થઈ જાય ત્યારે જે એની પત્ની જે છે અથવા તો જે સ્ત્રી છે એને પણ એના હસબન્ડની સાથે સાથે એને પણ બાળી મૂકવામાં આવતી હતી. તો આ જે સતી પ્રથા છે એને નાબૂદ કરવામાં આવી છે અને તેની અગેન્સ્ટ તેને પ્રિવેન્ટ કરવામાં આવે છે. ધ નેક્સ્ટ ઇઝ ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ એક્ટ 1983. મીન્સ કે ધીસ લો સિક્સ ટુ સ્ટોપ વેરિયસ ટાઈપ્સ ઓફ ક્રાઇમ અગેન્સ્ટ વુમન. મીન્સ કે સ્ત્રીની સાથે અમુક ક્રાઇમ્સ થતા હોય છે તેની અગેન્સ્ટમાં આ લોનો ઉપયોગ કરવામાં આવે છે. The next is dowry Prohibition Act 1961. This make taking of dowry as an offense. મીન્સ કે ડાવરી પ્રથા જે છે મીન્સ કે દહેજ પ્રથા જે છે એને નાબૂદ કરવામાં આવે છે. મીન્સ કે જ્યારે સ્ત્રી લગ્ન કરીને જાય છે ત્યારે સાસરી પક્ષવાળા છે અથવા તો કે છોકરા પક્ષવાળા છે એ સ્ત્રી પાસે દહેજ માંગતા હોય છે કે જેની અંદર પૈસા છે, પ્રોપર્ટી છે, મોંઘી વસ્તુ જેમ કે કાર છે, ફ્રીજ છે, એસી છે, આ બધી વસ્તુની માંગણી કરતા હોય છે. તો તમે તેની અગેન્સ્ટ તમે આ એક્ટને તમે લાગુ પાડી શકો છો. ધ નેક્સ્ટ ઇઝ Immoral Traffic Prevention Act 1956. This protect women from being kidnapped and compelled to become prostitutes. મીન્સ કે આ એક્ટની અંદર વુમન જે છે એને કિડનેપ થઈ ગઈ હોય અથવા તો પ્રોસ્ટિટ્યુટ મીન્સ કે વેશ્યાવૃત્તિ માટે તેને મજબૂર કરવામાં આવતી હોય તો તેના માટે આ એક્ટ લાગુ પાડી શકાય છે. જેમ કે પહેલાં એવું હતું કે અમુક છોકરીઓ જે છે એને કિડનેપ કરી લેવામાં આવતી હતી અને પછી તેને કિડનેપ કરી અને તેને બહારના દેશોમાં તેને વેચવામાં આવતી હતી. શા માટે વેચવામાં આવતી હતી? તો કે પ્રોસ્ટિટ્યુશન માટે મીન્સ કે વેશ્યાવૃત્તિ માટે તેને વેચવામાં આવતી અને તેના થ્રુ એ લોકો પૈસા કમાતા હતા. તો આ વસ્તુ ના થાય તેના માટે આ એક્ટને લાગુ પાડવામાં આવેલો છે. The next is Medical Termination Act of Pregnancy. મીન્સ કે 1971. મીન્સ કે આ એક્ટની અંદર this act gives women right to have abortion on ground of physical and mental health. મીન્સ કે આ એક્ટની અંદર ફિમેલ જે છે એ પોતાની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થની પ્રેઝન્સમાં અબોર્શન કરાવી શકે છે. મીન્સ કે સ્ત્રી પાસે જો કદાચ સ્ત્રી ઇલીગલ રીતે પ્રેગ્નન્ટ થઈ હોય તો તેના માટે અબોર્શન કરાવી શકે છે. મીન્સ કે રેપ થયેલી સ્ત્રી હોય અને તે કદાચ પ્રેગ્નન્ટ હોય તો તે પોતે અબોર્શન કરાવી શકે છે. ધ નેક્સ્ટ ઇઝ ઇન્સિડન્ટ પ્રેઝન્ટેશન ઓફ વુમન એક્ટ 1986. મીન્સ કે ધીસ એક્ટ પ્રોટેક્ટ વુમન ફ્રોમ બિંગ પ્રેઝન્ટેડ ઇન વલ્ગર મેનર ઇન સિનેમા ઓર ટીવી એટસેટ્રા. મીન્સ કે આ એક્ટની અંદર તમે જોયું હોય કે અમુક જે સ્ત્રીઓ જે છે તેને ટીવી અને સિનેમાની અંદર સૌંદર્ય પ્રસાધનનું સાધન બનાવવામાં આવે છે. તો આ વસ્તુને અટકાવવા માટે તમે આ એક્ટનો ઉપયોગ કરી શકો છો. ધ નેક્સ્ટ ઇઝ નેશનલ કમિશન ફોર વુમન એક્ટ 1990. The National Commission of Women was set up to safeguard the right of women, study problems faced by women and evaluate their status in society. મીન્સ કે આ એક્ટની અંદર વુમન જે છે એને એક સેફગાર્ડ માટેનો એક રાઇટ આપવામાં આવે છે કે જેની અંદર તેનું સ્ટડી રિલેટેડ પ્રોબ્લેમ ફેસ કરતી હોય તો તેને ઇવેલ્યુએટ કરવામાં આવે છે અને તેના સોસાયટીની અંદર તેનું શું સ્ટેટસ છે તેને પણ ઇવેલ્યુએટ કરવામાં આવે છે. The next is 73rd and 74th Constitution Amendment Act 1993. In this act, empowered women by securing 33% seat in the panchayat. મીન્સ કે આ એક્ટની અંદર સ્ત્રી જે છે વુમન જે છે એને 33% અનામત આપવામાં આવેલી છે. The next is Protection of Women from Domestic Violence Act 2005. મીન્સ કે
પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ મીન્સ કે સ્ત્રી જે છે એને ડોમેસ્ટિક વાયોલન્સ મીન્સ કે એને સાસરીની અંદર અમુક એને ઉપર અત્યાચાર કરવામાં આવતા હોય છે કે જેમ કે તેને મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે, ફિઝિકલી મીન્સ કે તેને મારવામાં આવે છે કાં તો તેને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. તો આ બધા ડોમેસ્ટિક વાયોલન્સની સામે તમે આ એક્ટ લાગુ પાડી શકો છો. ધ નેક્સ્ટ ઇઝ રાઇટ્સ ઓફ ચિલ્ડ્રન મીન્સ કે બાળકોના પણ અમુક રાઇટ્સ આપેલા છે. તો ઇન ધ રાઇટ્સ ઓફ ચિલ્ડ્રન, while all children need protection, some children are more vulnerable than others because of their social, economic or even geographical location and need special attention. These children are means કે અમુક એવા ચિલ્ડ્રન્સ જે છે, અમુક એવા બાળકો જે છે એને પ્રોટેક્શન મીન્સ કે રક્ષણની વધારે જરૂર છે. તો કેવા બાળકોને વધારે જરૂર છે કે જેમને સોશિયલ ઇકોનોમિક કન્ડિશન જે છે, જિયોગ્રાફિકલ લોકેશન જે છે અને સ્પેશિયલ અટેન્શન જે છે એ બધી વસ્તુ અને એ બધી જ પરિસ્થિતિને અનુકૂળ તેને પ્રોટેક્શન આપવામાં આવે છે. તો અહીંયા આગળ લિસ્ટ આપવામાં આવેલું છે કે તમે કેવા બાળકોને તમે પ્રોટેક્શન પ્રોવાઈડ કરશો. તેમાં ફર્સ્ટ છે હોમલેસ ચિલ્ડ્રન્સ મીન્સ કે એવા બાળકો જેને પાસે રહેવા માટે ઘર નથી. નેક્સ્ટ છે માઇગ્રન્ટ ચિલ્ડ્રન મીન્સ કે એવા ચિલ્ડ્રન્સ કે જેનું માઇગ્રેશન થયેલું છે. માઇગ્રેશન મીન્સ કે સ્થળાંતર મીન્સ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ચિલ્ડ્રન જે છે એ સ્થળાંતરિત થયા હોય તે ચિલ્ડ્રનને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. ધ નેક્સ્ટ ઇઝ સ્ટ્રીટ એન્ડ રન અવે ચિલ્ડ્રન્સ મીન્સ કે અમુક બાળકો જે છે એ ભાગી ગયેલા હોય છે અથવા તો પોતાની ફેમિલીથી છૂટા પડી ગયેલા હોય છે. તો એવા બાળકોને પણ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે છે. ધ ફોર્થ વન ઇઝ ઓર્ફોનેજ ઓર અબેન્ડોનેડ ચિલ્ડ્રન્સ મીન્સ કે ઓર્ફોનેજ મીન્સ કે અનાથ આશ્રમના બાળકોને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ વર્કિંગ ચિલ્ડ્રન્સ મીન્સ કે અમુક લોકો જે છે એ બાળકો પાસે પોતાની ઇકોનોમિક કન્ડિશનને પૂરી કરવા માટે બાળકો પાસે કામ કરાવતા હોય છે. તો આવા બાળકોને પણ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ ચાઇલ્ડ બેગર્સ કે ચાઇલ્ડ બેગર્સ મીન્સ કે જે બાળકોની આપલે કરે છે મીન્સ કે બાળકોને વેચવાનો ધંધો કરે છે. તો આ બાબતોથી બાળકોને બચાવવા માટે પણ એ લોકો પ્રોટેક્શન પૂરું પાડે છે. નેક્સ્ટ ઇઝ ચિલ્ડ્રન ઓફ પ્રોસ્ટિટ્યુટ્સ મીન્સ કે અમુક છોકરીઓ જે છે જે નાની ઉંમરમાં તે છોકરીઓને કિડનેપ કરી લેવામાં આવે છે અને તેને વેશ્યાવૃત્તિ મીન્સ કે પ્રોસ્ટિટ્યુટ માટે મજબૂર કરવામાં આવે છે. તો આ પ્રોસ્ટિટ્યુશનને અટકાવવા માટે પણ તેને પ્રોટેક્શન આપવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ ટ્રાફિક્ડ ચિલ્ડ્રન મીન્સ કે જે બાળકો કિડનેપ થઈ જાય છે તો એવા બાળકોને બચાવવા માટે પણ તેને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ ચિલ્ડ્રન ઇન જેલ્સ મીન્સ કે એવા બાળકો કે જે અમુક લોકો જે છે એ પોતાની કન્ડિશન મીન્સ કે પોતાના પૈસા કમાવા માટે બાળકો પાસે ચોરી ચકારી જેવા ધંધા કરાવતા હોય છે. તો આ બધી વસ્તુના લીધે બાળકો જે છે એને અમુક બાળકોને જેલની સજા કરવામાં આવે છે. તો આ બધી વસ્તુને બચાવવા માટે ચાઇલ્ડને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે છે. ધ નેક્સ્ટ ઇઝ ચિલ્ડ્રન અફેક્ટેડ બાય કોન્ફ્લિક્ટ્સ મીન્સ કે અમુક બાળકો દ્વારા ઝઘડો કરાવીને પોતાના બેનિફિટ મેળવતા લોકો સામે પણ તેને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે છે. ધ નેક્સ્ટ ઇઝ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા guarantees all children certain rights which have been specially included for them. This include મીન્સ કે બાળકો માટેના અમુક રાઇટ્સ આપેલા છે. તો એમાં પહેલો રાઇટ છે right to free and compulsory elementary education for all children in the 6 to 14 year age group. Article 21A મીન્સ કે બાળકને આર્ટિકલ 21A અનુસાર બાળકને કમ્પલસરી ફ્રી એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. ક્યારે કેટલી એજ સુધી પ્રોવાઈડ કરવામાં આવે છે તો કે 6 થી 14 વર્ષની અંદર. ધ નેક્સ્ટ ઇઝ રાઇટ ટુ બી પ્રોટેક્ટેડ ફ્રોમ એની હઝાર્ડિયસ એમ્પ્લોયમેન્ટ ટિલ ધ એજ ઓફ 14 years. આર્ટિકલ 24 મીન્સ કે આર્ટિકલ 24ની અંદર ચાઇલ્ડના રાઇટ માટે તેની અંદર તેને પ્રોટેક્શન આપવામાં આવે છે. શેના માટે પ્રોટેક્શન આપવામાં આવે છે તો કે હઝાર્ડિયસ એમ્પ્લોયમેન્ટ મીન્સ કે બાળકને અમુક એવા ધંધા કરાવવામાં આવે છે કે જેના લીધે તેને નુકસાન થતું હોય. તો આ નુકસાનને અટકાવવા માટે જ્યાં સુધી બાળક 14 વર્ષનું ના થાય ત્યાં સુધી તેને કોઈ પણ તેની પાસે કામ કરાવવામાં આવતું નથી. The next is right to be protected from being abused and forced by economic necessity to enter occupations unsuited to their age or strength.
ઇન આર્ટિકલ 39E મીન્સ કે આર્ટિકલ 39E અંદર બાળકને એક રાઇટ આપવામાં આવેલો છે કે જેની અંદર અમુક લોકો એ પોતાની ઇકોનોમિક જરૂરિયાતને પૂરી કરવા માટે બાળકો પાસે તેની હેલ્થ અને સ્ટ્રેન્થનો ફાયદો ઉઠાવીને તેની પાસે કામ કરાવતા હોય છે. તો આ વસ્તુ ના થાય તેના માટેનો આર્ટિકલ 39E અંદર રાઇટ આપેલો છે. The next is right to equal opportunity and facility to develop in a healthy manner and in condition of freedom and dignity and guaranteed protection of childhood and youth against exploitation and against moral and material abandonment. એન્ડ આર્ટિકલ 39F મીન્સ કે 39F અંદર બાળક જે છે એને બધી ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મીન્સ કે બાળકને સમાજની અંદર ઇક્વલ મીન્સ કે સમાન દરજ્જો આપવામાં આવે છે, તેને બધી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે અને તેની હેલ્થને પણ ડેવલપમેન્ટ કરવામાં આવે છે. તેની અમુક કન્ડિશન જે છે એને સમાજની અંદર ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવવાનો પણ તેને હક આપવામાં આવે છે. તો આ હતા રાઇટ્સ ઓફ ચિલ્ડ્રન.